અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટનો મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ કેસના તાર હવે સુરત સાથે જોડાતા ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। શું છે સમગ્ર હકીકત, આવો જાણીએ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ₹2 કરોડની બનાવટી ચલણી નોટ સાથે મહિલા સહિત 6 આરોપીને ઝડપી પાડ્યા છે। અમરાઈવાડી વિસ્તારમાં ડિલિવરી કરવા આવતા આ આરોપીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર રેકેટનો ભાંડાફોડ થયો હતો। તપાસમાં સામે આવ્યું છે કે બનાવટી નોટો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામમાં આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશનમાં છાપવામાં આવતી હતી। સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ આશ્રમમાં રાત્રિના સમયે શંકાસ્પદ હલચલ રહેતી હતી અને મહિલાઓ ઓટો રિક્ષામાં આવતી જતી જોવા મળતી હતી। આશ્રમની આસપાસ ઊંચી દિવાલો ઊભી કરી ગામવાસીઓને અંદર પ્રવેશ આપવામાં આવતો ન હતો, જેને લઈને અગાઉ પણ વિરોધ થયો હતો। ગ્રામજનોનો આરોપ છે કે આશ્રમની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને અન્ય કડી જોડવાનો પ્રયાસ ચાલી રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દૃષ્ટિકોણ ન્યૂઝ, સુરત।